Wow. It's my channel, both my channel, both. Oh, okay. And now. જો તમે બિલ્ડિંગ બધી સ્ટ્રક્ચર જુઓ તમે ચાઇનાના 169 નંબરના ગેટ. ઓહો. તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું દુનિયાની સૌથી મોટી હોલસેલ માર્કેટ કે જે ચાઇના યુ શહેરમાં આવેલી છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે ગેટ નંબર 59 અને આવા તો અહીંયા 100 થી વધારે ગેટ છે. તમે જોઈ શકો છો કે 59 નંબરના ગેટ ઉપર 1 2 3 અને 5મો ફ્લોર છે. એમાં દરેક ફ્લોર ઉપર કંઈક ને કંઈક લખેલું છે. જેમ કે સેકન્ડ ફ્લોર ઉપર લખેલું છે ઓફિસ સપ્લાઈઝ એન્ડ સ્ટેશનરીઝ અને ત્રીજા ફ્લોર ઉપર લખેલું છે મિરર્સ કોમ્સ એન્ડ જીપર્સ. એટલે દરેક ફ્લોર ઉપર આવી અલગ અલગ વસ્તુ મળતી હોય છે. આ એક ગેટ છે 59. એવા તો ઘણા બધા ગેટ છે. મેં તમને કીધું એમ 100 થી વધારે ગેટ છે અને કિલોમીટરમાં બજાર ફેલાયેલી છે. તમે સરપાકરમાં દરેક દુકાનો ફરવાનો પ્રયાસ કરો તો 1.5 વર્ષથી પણ વધારે થઈ જાય તોય બધી દુકાન ના ફરી રહ્યો. આખી બજારમાં સેન્ટ્રલ એસી આપેલી છે એટલે તમને ક્યાંય ગરમી નહીં લાગે. બધી જ જગ્યાએ ટેમ્પરેચર કંટ્રોલમાં રહેશે. ચાલો ત્યારે જવા દેજો. આ ટેસ્લા અને વાંહે એક ઓલા ટેસ્લા પડી. તમે જ્યાં જુઓ ને અહીંયા ટેસ્લા પડી હોય તો રેન્ડમ શેરીમાં પડી હોય. અને આપણે કેમ નોર્મલ ગાડીઓ વધારે હોય ને એમાં અહીંયા લક્ઝરિયસ ગાડીઓ વધારે જો પડી હે. અરે અહીંયા તમને નોર્મલ ગાડીઓ હાવ ઓછી જોવા મળે એમ. નકરી લક્ઝરિયસ ગાડીઓ તે તમે જુઓ એવા છે પર્ટિક્યુલર એરિયામાં. આજે અમે જે શહેરમાં આવ્યા છીએ એવું કારણ કે આ બિઝનેસ શહેર છે એટલે અહીંયા મોસ્ટ ઓફ આવું થતું હોય. એવું નથી કે આ ગલીમાં જ રહેવું હોય. આ મર્સી પડી, આ કંઈક બીજી કંપની ઓલી રેન્જ રોવર પડી, આગળ મર્સી પડી, આ BYD ની પડી છે. જો આ એક નોર્મલ ગાડી મળી જો બરોબર. આવી બહુ ઓછી જોવા મળે તમને એમ. પોર્સ બહુ પડી હોય. પછી પોર્સ એટલી પડી હોય. જો મર્સી પડી હોય એમ નામ. ઓલી કઈ હેલા ઓલી કઈ ખારી ગાડી લાગે. બેન્ટલી પડી છે ને. જો આ બેન્ટલી છે. પ્રીમિયમ ગાડીઓ જો મર્સી હવેથી જ આમ લાઈનમાં જોતા જાવ એથી એક ગાડીઓ. અને આ પાછી આપણે મેઇન સ્ટ્રીટ ઉપર નથી. હા ગલી અને આવી તો કેટલી ગલીઓ પડી જોઈએ એમ. તમે જ્યાં જોવો ને નકરી ઓનલી લક્ઝરિયસ ગાડી જોવા મળે. જો ટેસ્લા પાછી બીજી આ મેં તમને કીધી ને કારણ કે આ બિઝનેસ છે ને એટલે. અને જો આ એમઆઈ ની ગાડી જો આ એમઆઈ ની ગાડી એટલે એમ્પ્લોય લઈને આવતા હોય. હા એવું નહીં કે અહીંયા સાહેબ હોય છે એમ્પ્લોય આવી લક્ઝરિયસ ગાડીઓ લઈને આવે બધા. અને આજ વરસાદ પડ્યો છે અહીંયા એટલે તમે જો બધા જો આવી છત્રી છે કે આ રેનકોટ છે ને અહીંયા મોસ્ટ ઓફ આવા ઇલેક્ટ્રિક સ્કૂટર જ ચાલે છે કે અવાજ આવે એવા સ્કૂટર નથી ચાલતા. એટલે જ્યારે પણ ટ્રાફિકમાં કોઈ ઊભા હોય ને તો ચકલી ચી કરે ને તો એનો અવાજ આવે. હાલો આપણે થોડુંક ઉપર જઈએ. એસ્કેલેટર મૂકેલા છે તમે વિચારો કેટલી હાઈફાઈ બજાર કહેવાય કે આવા સીડીઓ ચડે એવી એસ્કેલેટર મૂકેલા છે ને આખી બજારમાં સેન્ટ્રલ એસી એમ બજાર બતાવો છો. આ કેટલી માળની છે બજાર. દરેક માળ ઉપર દરેક ફ્લોર ઉપર અલગ અલગ વસ્તુ મળે. કેમ છો મજામાં? તો જો આપણા ગુજરાતી મિત્રો ત્યાં બધા આવ્યા છે ખરીદી કરવા. કયું ગામ? સુરત થી આવ્યા બધા ને. સેલર છો તમે બધા? સેલર એમેઝોન સેલર છે આ બધા. કેમ છો ભાઈ મજામાં? તો શાંતિ. આ સુરતનો જ છે એવું છે? હા. કેમ છો મજામાં? ક્યારે આવ્યા તમે? ગુંજાવ હતા? જવાનું હોય છે 2 દી પછી. બે દિવસ પછી પાછા. શેમાં જવાના? એમ નહીં ટ્રેનમાં કે ટેક્સીમાં? બુલેટ ટ્રેનમાં. બુલેટ ટ્રેનની કઈ રીતે બુક કરવાનું પૂછી લે. એકની ટિકિટ કેટલા 4 કલાકમાં પહોંચાડી દે. 5 અને કઈ તારીખે તમારું બુકિંગ એનું? 24 તારીખે. બધા અહીંયા સુરતના બધા સેલરો આવ્યા છે અને ખરીદી કરવા આવ્યા છે. એવું નથી દેખાડવું કોઈને તો ન વાંધો નહીં ને. તો વાંધો નહીં. હું વિડીયો બનાવતો તો મેં તો લોકોને જાણકારી મળે એમ કે બધું કંઈક વિડીયોમાં રેગ્યુલર જોઈએ તમારે. અરે થેન્ક યુ યાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અહીંયા મેં એક દુકાનવાળાને પૂછ્યું હતું ભાડું તો એ કે 1,80,000 અહીંની કરન્સી. એટલે આપણે એના ગુણ્યા 14 કરી નાખવાના. 1 વર્ષનું ભાડું છે એ એનું. 1,80,000 ગુણ્યા 14 જે થતું એમાઉન્ટ તમે ગણી લેજો. આ બધું ભાડે તે એવડી મોટી કેટલી ઇન્કમ થઈ તમે વિચાર તો કરો આમની દર મહિને કે દર વર્ષે. વજન કાંટા હું તમને કહું તો દરેક વસ્તુ હું તમને એક ના કહી શકું કારણ કે મેં તમને કીધું કે 1 લાખ દુકાનો હોય તો લગભગ બધી વસ્તુ એમ મળતી જ હોય એમ. એટલે એક વસ્તુ હું તમને બતાવું તો કેમ મેળ આવે. એટલે તમે દરેક વસ્તુ મુદ્દે અહીં મળે જ છે બધી સમજી જાઓ ટૂંકમાં. જો જેને આમાં કેન્ટન ફેરની અંદર ઇન્વિટેશન હોય એની અંદર એને બધે લોકોને પાવર બેંક અને આ બધી વસ્તુ ગિફ્ટમાં આપે છે. રાઈટ? હેલો. Why are you giving this? Yeah. For Canton Fair? Yeah, it's market activity. Okay. Thank you. આજે તો મેં તમને બજાર બતાવી પણ તમને બધાને કોઈ પ્રશ્ન હોય કે ભાઈ તમે અહીંયા ચાઇનામાં ખાવ છો શું? કેમ છો મજામાં? શાંતિ? થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો આજે તો મેં તમને બજાર બતાવી, પણ તમને કોઈ સવાલ હોય કે તમે અહીંયા ખાવ છો શું, ક્યાં ખાવ છો, કે પછી તમે આવ્યા કઈ રીતે, વિઝાનો કે કોઈ પણ તમને કંઈ પણ ચાઇના વિશે કોઈ સવાલ હોય કે મારા વિશે અહીંયાની ટૂર વિશે તમને કોઈ સવાલ હોય તો કહેજો. આવતા વિડીયોની અંદર તમને એ બધા પ્રશ્નોના જવાબ આપવાની એક કોશિશ મારી રહેશે. ઇટ્સ ગુડ. હાઉ મચ? Yes, 50. 150 or 50? No. Just- One piece, 50. 50 Six. or one cartoon? One carton, six. Six. Calculator? 0. સ્ટાર્ટ ઇટ. જો આમની જોડે છે ને આવું ટ્રાન્સલેટર હોય, એટલે ટ્રાન્સલેટર ચાલુ કરે, આપણે આપણી ભાષા હિન્દી આપણે આપણી ભાષામાં બોલે ને એટલે એ ચાઇનીઝમાં કન્વર્ટ થઈ જાય. OK， ઓકે 这个很多可以给你做到32。 यह कई आपके लिए 32 कर सकता है.行， ओके स्टार्ट. मैं बोल रहा हूँ कि एक कार्टून में कितने पीस आते हैं? 我说的是一部动画片有多少件？一箱里面有20个。 एक बॉक्स में 20 है. ઓકે જો તમને બતાવું છું. અહીંયા પગ મૂકી દેવાના આવી રીતે. જો આ ચાલે, આ બ્રેક લાગે, અને આ બે એક યારે દબાઈ દો ને એટલે રિવર્સ જવું જોઈએ, પણ આ જાતું નથી. ઇટ્સ નોટ ગોઈંગ રિવર્સ. 这个还能连接蓝牙的吗？ ओके बहुत रापचिक चीज है, लेकिन बात यह है ना कि असली वाले अमीर इसे अफोर्ड कर सकते हैं, કારણ કે 28,000 ની છે આ. અને માણસો પાછા એટલા હંબલ કે તમે કઈ લ્યો કે ન લ્યો, કોઈ દિવસ આમ મોઢું ન બગાડે કે નિયા કોઈ ન નાખે એમ. આટલા લોકો એમની જોડે દરરોજ એટલા વિઝિટ કરે, લગભગ કોઈ લોકો ન લે, બધા કાર્ડ લઈને જ જતા રહે. સમજો તો વાતને? તોય એમની મેન્ટાલિટી એટલી સ્ટ્રોંગ છે કે બધા જોડે વ્યવસ્થિત વાતચીત કરવાની, સારો સ્વભાવ રાખવાનો, અને બધા જોડે વ્યવહાર સારા રાખે તો કોઈ ગયા હોય પાછા આવે પાછા. જો આ લોકો શું કરે, આવી રીતે ટાઇલ્સ ઉપર જ ભાવ લખી નાખે. અને આવી રીતે જો દરેક વસ્તુના કોઈ પણ કસ્ટમર આવે ને તો એમને ઘેડ પડે, એટલે ખબર પડે એમને. જો મેં બેઠા હતા ને તો આર્ય આવી ગયા અહીંયા, અને એમને વોટ્સએપની અંદર આવી રીતે કે વોટ્સએપનો QR સ્કેન કરો, અને અમે સ્કેન કર્યું, કેટલાક મોકલું. સે હાય. Hi friends, વોટ્સ યોર નેમ? my name is Sophia. I'm 21 years old. I hope you can come to our warehouse and showroom, and you will give me order. ઓકે થેન્ક યુ. How much you earn? એવરી મંથ. Every month about 5,000. 1 month 5,000. My boss give me 5,000 yuan. યુ ગાઈસ વેરી બ્રિલિયન્ટ એન્ડ હાર્ડ વર્કિંગ. Hard working, yes. મિત્રો તમે વિચાર કરો કે વુમન એમ્પાવરમેન્ટનું બેસ્ટ એક્ઝામ્પલ કહેવાય કે 21 વર્ષની ઉંમરે આ 70,000 કમાય છે. વિચારો તમે. એટલે આમની પાસે આપણે શીખવું જોઈએ. આપણે અહીંયા કેટલું મહેનત કરીએ ત્યારે 70,000 કમાઈએ છીએ. અહીંયા તો ઘણી બધી છોકરીઓ કામ કરતી હોય છે. બિઝનેસ કઈ રીતે કરવો ને એમને ખબર છે મુદ્દે ટોટલ. અને મેં ચેનલ બતાવી એમને મારી, તો રાજી થઈ ગયા કે ઓ ઘણા સબસ્ક્રાઈબર છે એમ. એમનો મોબાઈલ આપ્યો ને મને કે શું યુટ્યુબર છો કે ટિકટોકર? મેં તો ટિકટોક તો નથી કીધું, યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામ. તો એમના 2 એપ્લિકેશન હતી, તો મેં એમને બતાવી. Wow. ઇટ્સ માય ચેનલ, બોથ માય ચેનલ, બોથ. Oh, okay, and now. 没拍好。参见网红，参见网红。朋友，我在生活中碰见大网红了。参见网红，参见网红，见网红，参见 boss， 参见 boss， 参见 friend，report boss。 ओके मैंने देना ट्रांसलेटर. इसका मतलब क्या है? इसका मतलब क्या है? आपने जो किया अभी उसका मतलब क्या है इनके? 这段舞蹈的，我这段舞，in China Asian temperature， 参见 ओके Asian yes。 ओके एनसीएल સમયની અંદર કરતા इनके. 这个 clip 它这个 ओके 44.5 के है. 623 નો એક પંખો છે. એવું માર્કેટમાં અમે આવ્યા જ્યારે આપણે કઈ જગ્યાએ ઉતર્યા હતા? શાંઘાઈ ઉતરી અને અમે ટેક્સી પકડીને આવ્યા હતા, જેનું ભાડું કેટલું હતું? 700 RMB હતું. એટલે એના ગુણ્યા 14 કરી લેજો, જેટલું ભાડું થાય એટલું. અને 4 કલાકનો રસ્તો હતો, 400 કિલોમીટર જેવું હતું. તો એ અમે શાંતિથી થોડાક વ્યાજબી ભાવ જ કહેવાય ને, ટેક્સી બહુ સરસ આવી હતી, એમ આવી ગયા હતા. બરોબર. અને વિઝા ઘણા બધાને મળતા નથી. એ તમને તો જેટલું યાદ આવ્યું એટલું કહી દઉં કે બધાને વિઝા મળતા નથી, ઘણા બધાના વિઝા રિજેક્ટ થાય. અને હું ભાઈ મારા પોતાના ખર્ચે આવ્યો છું, મને કોઈ લાવ્યું નથી, કોઈ એજન્ટે નથી લાવ્યા, ચાઇનાવાળાએ મને નથી બોલાવ્યો. હું મારા ખર્ચે આવ્યો છું ભાઈ, મારે એક્સપ્લોર કરવું હતું, એટલે ઘણું બધું શીખવા જેવું છે. મિત્રો મારા મિત્ર અજય રાજે બેગ 100 RBM એટલે કે 1400 રૂપિયાનું ગોઈતું છે. જોઈએ હવે કયું ગોઈતું છે. And this is a nice one. How much? 120.
120 100. No, 120. Before I tell you 120. 100 માં આગળ મળે ઇટ્સ ઇન 100 100. Okay. ઓકે જોઈ મિત્રો ખાલી મેં કહી દીધું 100 જોઈ લો મિત્રો 100 રૂપિયામાં આવી રીતે તમે હા વોટ ઓકે ઓકે એકલા ધંધો છે મારે એમ કે છે. ખોટ ધંધો એમ હા તો મને ખોટ થશે વાંધો નહીં લઈ લો તમે. જોઈએ મિત્રો ભાવસાલ આપણે કરાવી નાખો દેખ ઠીક ઠાક છે પણ આપણે લઈ લઈએ છીએ અત્યારે મારું તૂટી ગયું છે સ્લોલી ઓકે નો થેન્ક યુ બરાબર. જો મિત્રો બહાર મૂકેલા હોય ને એ બધા રિટેલમાં મળે અંદર જે એરિયાની હોલસેલમાં આવે બહુ ઓછી જગ્યાએ જો આ 40 RBM ના છે અને આ 50 ના છે એટલે 40 એટલે 14 ચોકા 56 થાય કેટલા થાય ભડિયાના થવા 14 ચોકા 5600 50 56 56 560 રૂપિયાના સારા છે 560 ના કેવા કહેવાય છોકરીઓ કમેન્ટ કરો તો આ બધા પર્સ જે છે એ 560 રૂપિયાના છે દરેક પર્સ તમે જોઈ શકો છો 560 ના છે હજી હું અહીંયા થોડાક દિવસો માટે આ બજારમાં છું તમે જોઈ લ્યો વ્યાજબી લાગતા હોય તો મને કહેજો હું જે છે એ મહિલા મિત્ર કોઈ છે જ નહીં આ બધા મારી બહેનો છે એમના માટે હું લઈ જાઉં સસ્તા હોય તો બાકી તમે એમ કહેતા હોય કે આ સસ્તા નથી તો હું નહીં લઉં